અલ્યા બધી તું શું કરવા આવ્યો હેતરમાં? હું ઓટો મારવા છે તો ના કોમ પડ્યું આ છોણ. અલ્યા મગલા હવાને કીધું સોન ભરતો નહીં ચો જોવા મગલા. એ મગલા અલ્યા ટોકાને પડ્યું અલ્યા નોખવાન નહીં ને તને ફોનની નહીં પડી. હા શેઠ, હા બોલો. ટોકાને પડ્યું ખબર નહીં પડતી તને. હું તો નહીં કરવાનો છે આવું બધું કોઈ પગાર કરતા નહીં. હું 1 રૂપિયા મારા ઘેર ના લેવાનો હોય. વાત અલ્યા વાત સાચી બધી વાત ખબર. પેલી ભેંસ વેચાય ને તો હું તને કોઈ પગારે આલું. ભેંસ વેચાય ને હું તને 500 રૂપિયા વાપરો રાજી ખુશી હું આલું. શેઠ, હું તો કોઈ કરવાનો નથી. તમે ચાર ની ભેંસ વેકો ચાર ને વેકો તને હજી સુધી વેકાઈ નહીં. એ મારા ભાઈ ભેંસ નો દાખલો મને ખબર હોય તો તમે નહીં આવતા. બીજી એકાદી નહીં. આપણે એક કામ કર લે પાવડી પકડ. આ તું કર બગર મકા શેઠ નહીં આવતા. 1 રૂપિયો નહીં આવતો. આપણે પેલું શેપ કરીએ. આટલું ઓમ આપજે પેલા લે જે આટલું શેપ કરજે હજી આટલું શેપ કર લે. આપણે હું તને ભેજ વેતા એટલી વાત જ જોઈ રહ્યો પણ મને હાલવા પડશે હો શેઠ. અને રાજી ખુશી આટલું કોમ કરી દે પહાડ લે. એ બધી તું એમ કે તું હવે સુખ શાંતિ ઘેર છે અને તારું કોઈ મગજમાં નહીં કર્યું તો હું મકાન સમજાવું તું જાય. મગર સમજાઈ દેજે. હા જો કાકો પૈસા નહીં આવે હું ઘેર આવે કાચી કઈ જાય ભાવ. અને તું છોકરાને મત કે હું શું હું બેઠો હું તને હું પૈસા શેઠવાણી પાસે છે ભાવ. અરે હાલ હું તને ગમે તો હું તને પૈસા લઈને આલું તું. આ તા કાકુ રે ને એ પીતે શીખ્યા ને એટલે નહીં આવતા. મારો પગાર રે પી ગયા ઓવા એટલે નહીં આવતા. એટલે 1 રૂપિયો નહીં આવતા. કાચી કેવું પડશે. તો ખાઈ વાપરે લે તને પગાર આલુ દે ભેંસ ચેતાવા દે ભેંસ પેલી બોધી તારી ધણીઓની વિચારતી નહીં. સારું છે વેચીને આપજો. શેઠવાણી કહી દો દારૂ પીવો હોય. અલે આવું ના હોય લે મગલા. મને પગાર કરો. મારો છોકરો વાત જોઈ રહ્યો ગયા. અને આલો તારે એવું છે પણ ના કહેવું તો આને પીવી છે રોવા મારવા દે છે ઠોની. તમે તો આજ ગોઠશો. કહી દઉં આજ ભેંસ વેચતા જ ના આવતા હું તને આજ પૈસા હું ગમે ત્યાંથી લઈને આલું પણ શેઠવાની કહેતો ના હતા ભાઈ પીવી છે પીવી. ફાઇનલ નો ફાઇનલ કેટલા વાગે આવશો? કેટલા વાગે વાગ્યા હું તો ફોન જો કરી પાડો. મારે ફોન પડી ગયો છે મારા અંદાજે 2:30 વાગે શું કેવું. સાચી વાત સાચી વાત. તો તને હું તને ગણ ને 7 વાગ્યાના પૈસા હું તને આલું. ઘોઘા મહારાજ ના. હા મહારાજ ના ભાઈ તને હું 500 રૂપિયા વધારે આલું પણ શેઠવાની કેતો ના ઓવર ના શેઠવાની મારવાને આપડે બેન વચ્ચેમાં જ રહ્યા નહીં કહું. હા આ તારા છોકરા કહેજો બાબા તો ઘેર ખાઈ જાય. હું તો કહી દીધું વારી મને ની કે તો હું સમજાઈ દઈશ. ચિંતા થાય ભેંસ વેચી મને આલો વાંચો. હા આ કોમ કરી દે વગર સાહેબ કહે લે મગર તું કોમ કર હું આવ્યો લે હારું ભેંસ વેચાતી નહીં મગલાન પગાર છે કાઢવો મારો ને ભેંસે ગાતર કાઢા હારી. કોઈ વેપારી આવે ને તો હું કોઈ કઠલો કરું અને ઓના પાછળ કોઈ ટીમ રાખવી પડી ગયા મારે. મેં કીધું મગલાન પગાર ના આલું ને 7 વાગે સુધી તો મગલો આજ તો શેઠવાણી કહી દે શેઠવાણી ધોકો લઈને હોવા પડશે મને આ તો પીવાનું મગલાએ કીધું મારા છોકરા મારે તો મોટો ડખો પડશે ઘેર. મને તો કોઈ બોલાવે નહીં હારું શું કરવાનું મારે. આ તો હવારનો કોઈ દલાલી બેલાલી મળી નહીં. કોઈક આવે ને તો એનો વેટો કરી નાખો. હજી કોઈ હાથમાં આવ્યો નહીં. હવારો કંટાળીને ફરવું. અરે ઘણી બેસો બતાવી તમે હેડો આવે નજીક જ બતાવશો કે અરે એટલી જુએ પનોતી થઈ બાઈક એ કાકા ગ્રાહક લઈને આવવાના તો આયા કે ના આયા? તને ભીખા કાકાની વાત થઈ ઓવા થઈ એવું કહેતા હતા કે હું ગ્રાહક લઈને આવું હાલ એતરમાં જેવું હા હજી આયા નહીં ભીખો કાકો તમે શું કરશો રસ્તામાં જ આવતા જ હશી. એવું એમ એટલો રિયાજ તું તો કાંઈ ઘેર ના આવી ગઈ નજીક જ થા. ઘેર ના લે. ઢાળ્યું બીજું તો સારું હો ભાઈ. અને તું ઉત્તર ખાલી બેસો છે જોરદાર બતાવ. તું ઉત્તર ખાલી સારું હેડજે મારા આખા દાડા નો તાણ યાર અમે ના હેડ યાર. આ હોજ પડવા થઈ અરે વાત આ પેલા ભાઈ રહી એની વેચવાની. હા અલે આવી તો છે પ્રોગ્રામ મારી. હા અલે ભીખો કાકો જ આવી લે યાર છે આવો ભીખા કાકા મજામાં બોલો બોલો મજામાં બોલો મેહુલ બસ શાંતિ મજામાં જી બેસ આપડે આવવાની. બબલો જોને હા બતાવો ઘરના જ છે યાર. ઘર જેવા જ છે. ઘરના કઈ અરે ના ના બિલકુલ નહીં કરવા તો નહીં વિચારતા આપણો અજવાણી જગ્યા પર અરે વિશ્વાસ હા મેહુલ
બિલકુલ તમે ટેન્શન ના લેતા હું તમને સારી ભેજ બતાવું અને આપણે તબેલો જોઈ લો બરોબર ને સારી આપણી હા માં. ના ના આ તો તમારે અજવાળિયા ભાડા ના ભીખો કાકો આવ્યું તો કોઈ વધુ નહીં આવતું અમારે જો આ ભેજ છે બીજા ભેજ હા એ તો બીજે 7 લીટર દૂધ બરાબર અને કોઈ બાબતે કોઈ ટેન્શન નહીં લેવાનું ભીખો કાકો બેઠા આપણે કોઈ બી તમારે છોડી દો હા કોઈ વધુ હોય ને તો ભેટમાં કોઈ ગોમીને એટલા તો દાદા ભીખા કાકા ફોન કરજો ભીખો કાકો તરત મારા ઘેર આવી જવા કેટલું દૂધ કેટલું પહેલા તો પહેલા હતું અને 5 લીટર બીજામાં વિહોણી આ હજુ નું પાડું આથી ટ્રોલી બોલી હો ભાઈ હજુ નું પાડું સાહેબ હા તો જોઈ લો પાડી હારી હો ભાઈ તમે હા તો આપણે ઓગળો કે દે આપણા મોબાઈલમાં સ્કીમો ભાઈ તો મોબાઈલ ઘેર તમારે જોવાની લાગે મોબાઈલમાં સ્કીમો બી સ્વાગત છે સ્વાગત કરે હારું હવે હું કહું છું મોબાઈલમાં સ્કીમો બીજી બેઠો છે કે ના સાહેબ બધું સર હા બરોબર ઓમાં હું તમને કહી દઉં ભાઈ નું લાગે તો ખબર હા તાતું જોયેલું આ ઘણા બધા દાડા જેવું થઈ જાય નવી ભાઈ ભીખાનો કામ વધુ તો છે કે બધું ભાઈ એકદમ રેડી જો હું તમે સ્કીમ ની વાત કરે હું તમને કહી દઉં હા કે આ ભેંસનું આ બચ્ચું બરાબર હા આ હજુ તમને ફ્રી માં આવ્યું બીજું બધે કાકા અલે વાત લે અલે ભાઈ આવી એનું પાડું ના આવવા દે કે તો ભાઈ હારે ભાઈ જો તમારો વેતી કે તો ના મારો તમે લે બેટા બોલો અરે થાક લે પેલા નાખી વખત બાર દીને આપણે નું વખત હાલી મગને પગાર ન કાઢવાનું આપણે આપવાનું તું પછી તો મગનું ન ખબર તો તને ખબર જ કેવો હો હું જતું રહ્યા તા બધું ઢોરણ કોણ કરશે વાત છે તું કરી ના હું નહીં લેવ કરું તું પછી તને મગનો પગાર કાઢવાનું પગાર ખેતી કરવા દે ગંદો ટાયરો કરીને વચ્ચે આપણે